નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં। હવામાન વિભાગે ગુજરાતમાં 15 થી વધુ જિલ્લામાં માવઠાની આગાહી કરી છે। આ માવઠું 26 તારીખથી લઈને 28 તારીખ સુધી કયા કયા વિસ્તારમાં પડશે વિડીયો અંદર વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। હવામાન વિભાગે આગામી 5-6 દિવસ માટે ઠંડી અને કમોસમી વરસાદ એટલે કે માવઠાની આગાહી કરી છે। રાજ્યના ઉત્તર ભાગમાં અને દક્ષિણ ભાગમાં તેમજ સૌરાષ્ટ્રના 15 થી વધુ જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે। હવામાન ખાતાની આગાહીમાં રાજ્યના ખેડૂતોની ચિંતા વધી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજથી 28 ડિસેમ્બર સુધી વરસાદની આગાહી છે, જેમાં હવામાન વિભાગ દ્વારા 26 થી 27 ડિસેમ્બરમાં કચ્છ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત તારીખ 28 ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાતના નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। રાજ્યભરમાં ખેડૂતો શિયાળુ પાક લઈ રહ્યા છે, ત્યારે બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે। જો આગાહી પ્રમાણે વરસાદ થશે તો રાજ્યના મોટાભાગના ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવી શકે છે। જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।